ઉંમર મારી સમજણ શક્તિ નહોતી ને ત્યારથી મને એવો વિચાર આવતો કે આપણે આ સ્થાને ક્યારે પહોંચશું અને કઈ ઘરના પૈસાથી દાન કરવું એ મને યોગ્ય ન લાગતું અને ભગવાનને આપણે પ્રાર્થના કરતા કે ભાઈ તમે અમને કઈ એ રીતે ધંધાકીય રીતે કે એ રીતે અમને આગળ લઈ જાઓ કે અમે એમાંથી કઈક સેવા કરી શકીએ. એટલે પહેલેથી મારી પ્રેરણા ને અત્યારે હું જે કામ કરી રહ્યો છું મારા ફાધરને પૂછજો કે હું ઘરેથી કોઈ રૂપિયો લેતો નથી. એક માતાજીની દયાથી વડીલોના બાપુજીના આશીર્વાદથી 2-5 ધંધા અવડી નાની ઉંમરમાં સેટ થયા છે. અને દાખલા તરીકે જે 5 લાખ મારી ઉદાહરણ તરીકે આવક હોય ને તો 4 લાખ રૂપિયા અમે આવા કાર્યમાં વાપરતા હોય. એટલે એ નાનપણથી જ મારો વિચાર હતો કે ભાઈ હું કઈક આવી રીતે હું પોતે આગળ વધું ને તો હું સેવા કરું તો બરોબર છે. ઘરના રૂપિયા મારા બાપુજી પાસે પૈસા લઉં હું સેવા કરું. આ ઘણા એટલે આમાં મારે શું કહેવાનું સોશિયલ મીડિયામાં બધાને એમ થાય કે ભાઈ આ બાપાના પૈસા લેર કરે. અત્યારે આમાં આપણે જોતા હોય પણ હવે એમાં મારે પડવાની જરૂર નથી. પણ એને હું એમ કહેવા માંગુ છું ભાઈ અમારે જેવા યુવાનો માટે તો એક ચેલેન્જ હોય વિજયભાઈ. ઘણા યુવાનોને એવું થતું હોય કે ભાઈ અમને માયાભાઈનું બેકગ્રાઉન્ડ છે આ રીતે છે એટલે આ લોકો તો આગળ વધી શકે પણ એમને એ ખ્યાલ નથી એ સ્થાને નથી એટલે ખ્યાલ ન હોય. અમારા માટે તો ડબલ ચેલેન્જ હોય. 100% અંજવાળું તો છે જ એમાં હજી પ્રકાશ પાડવાની વાત છે. સમજો તમે અંધારામાં અંજવાળું હોય તમે એક દીપ પ્રગટાવો તો અંજવાળું થઈ જાય.